7 ડબલ ફેક્ટોરિયલનું મૂલ્ય કેટલું થશે? સામાન્ય 1 ફેક્ટોરિયલ હોય એટલે એનો અર્થ શું થાય કે જે ફેક્ટોરિયલ આપેલું છે 5 આપેલું છે તો 5 ફેક્ટોરિયલ સુધીની તમામ પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર. પરંતુ જ્યારે પણ ડબલ ફેક્ટોરિયલ આપેલું હોય કે 3 ફેક્ટોરિયલ આપેલું હોય ત્યારે તમારે યાદ રાખવાનું, જે સંખ્યા આપેલી છે એમાં જેટલા ફેક્ટોરિયલ આપેલા હોય, 2 ફેક્ટોરિયલ આપેલા છે તો આપણે 2 બાદ કરતું જવાનું અને 1 સુધીમાં જેટલી પણ સંખ્યાઓ આવે તે તમામ સંખ્યાઓનો આપણે ગુણાકાર કરવાનો થશે. જો અહીંયા આપણને 7 આપેલું છે તો 1 7. હવે 7 માંથી તમારે 2 બાદ કરતું જવાનું અને 1 સુધીમાં જેટલી પણ પ્રાકૃતિક સંખ્યાઓ આવે એ તમામ સંખ્યાઓનો આપણે ગુણાકાર કરવાનો થશે. 7 માંથી 2 બાદ કરીએ તો કેટલા મળશે? 5. 5 માંથી 2 બાદ કરીએ તો કેટલા મળશે? 3. 3 માંથી 2 બાદ કરીએ તો કેટલા મળશે? 1. તો 1 સુધીની તમામ પ્રાકૃતિક સંખ્યાઓ, 1 થી ઓછું આપણે આગળ જવાનું નથી. તો આપણે અહીંયા ગુણાકાર કરીશું એટલે જે જવાબ મળશે આપણને ડબલ ફેક્ટોરિયલનો જવાબ મળશે. જો આ ડબલની જગ્યાએ 3 ફેક્ટોરિયલ આપેલું હોત તો આપણે શું બાદ કરવાનું થાય? 3 બાદ કરતું જવાનું અને 1 સુધી જેટલી પણ પ્રાકૃતિક સંખ્યાઓ આવે એ તમામનો ગુણાકાર કરવાનો થશે. તો અહીંયા 7 પંચાને 35, 35 તેરી 105, 105 ગુણ્યા 1 એટલે 105. તો અહીંયા આપણો જવાબ શું થશે? 105. 7 ડબલ ફેક્ટોરિયલનું મૂલ્ય કેટલું થશે? 105. ઓપ્શન નંબર સી અહીંયા આપણો રાઈટ આન્સર થશે. યાદ રાખવાનું, ડબલ ફેક્ટોરિયલ આપેલું છે કે 3 ફેક્ટોરિયલ આપેલું છે કે સિંગલ ફેક્ટોરિયલ આપેલું છે. જે વ્યક્તિએ સિંગલ ફેક્ટોરિયલની રીતે ગણતરી કરી છે એમને જવાબ મળ્યો હશે નહીં. યાદ રાખજો, ડબલ ફેક્ટોરિયલ આપેલું છે કે 3 ફેક્ટોરિયલ આપેલું છે કે 1 ફેક્ટોરિયલ આપેલું છે, જે રીતે આપેલું હોય એ રીતે આપણે ગણતરી કરવાની થશે.